નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વનસ્પતિની વાત કરીએ કે જે ખરેખર આપણા જીવન માટે બહુ એનું ઘણું અમૂલ્ય હોય છે. જો કે હરેક વનસ્પતિ એમનું કંઈક ને કંઈક એનો ગુણધર્મ હોય છે. એવાનું આ એક મારી પાછળ આપ જોઈ શકો છો જે ઝાડ છે જે છે સરગવો. જો એમની એક આ પ્રકારની સિંગ થાય છે અને આનો બહુ જબરદસ્ત જીવનમાં બહુ ઉપયોગ છે આપણા શરીર માટે, આપણા માટે. કારણ કે આને એક તો આપણે એનું શાક કરી શકીએ, સરગવાને અને બાફી અને આના કટકા કરી અને આપણે એને કે ખરગવાની કઢી પણ કરી શકીએ. પછી ત્યારબાદ હરેક શાક તમે જે કરો, જે શાકની અંદર એના આવડા છે નાના નાના કટકા કરી અને તમે એ શાકમાં નાખી શકો છો. બેસ્ટ સ્વાદ આવે છે આનો. પણ એ તો આપણા જીવન માટે, આપણા સ્વાદ માટે વાત કરી. પણ ખરેખર જો આમ જોઈએ ને તો શરીરની અંદર મોટાપો જે જાડાઈ આવે છે, બરાબર છે, જે આપણે ચરબીનો ભાગ છે ને, બરાબર છે, આને બાફી અને ઉકાળો કરી અને આને એ રોજ સવારે નળીના પીએ ને તો પણ આપણા શરીરને એ પતલું કરી ચરબીનો ભાગ છે એ કાપે છે. બીજા નંબરમાં ચરબી તો કાપે છે. ત્યાર પછી તમને કોઈ પણ આપણે જે મોટી ઉંમર થાય એટલે આપણને ખબર હોય કે આપણા ઘૂંટણ દુખતા હોય, આ હાંધા દુખે, બરાબર છે, તો એને પણ આ ઉપયોગી થાય છે. એ પણ નથી, એ પણ એ મટાડે છે આ વનસ્પતિ છે. ઘણા ગુણધર્મો છે. પછી આની એક બીજી વાત કરીએ કે આ વનસ્પતિ છે વાડીએ તમે ફરતે છેટે વાવો અથવા તો કે ઘરે વાવો. હું તો કહું વાવવી જ જોઈએ. કારણ કે જો ઘરે વાવો, આ ઝાડ એવું છે કે જે 24 કલાકમાંથી 22 કલાક જેટલો ઓક્સિજન આ આપણને આપે છે. એટલે આ વનસ્પતિ છે અને ફરતે શેઢે ઝાડને, તમારું ખેતર હોય, ખેતરને ફરતે શેઢે પાડે વાવી દો તો જે વચ્ચે છે ને એ તમારે વચ્ચે જે મોલ છે ને એને તમારે ખાતર કે દવાની જરૂર હાવ ઓછી પડે છે. કારણ કે આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. આ લોકોએ રિસર્ચ કરીને જણાવ્યું છે. ફરતે શેઢે હરગવાનું ઝાડ વાવી દો તો તમારે અંદર છે ને કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી. આપણને એ તો ફાયદો જ છે. કારણ કે અટાણે એટલા આપણે કેમિકલ વાપરીએ છીએ, એટલી દવાઓ વાપરીએ છીએ કે જે શરીર માટે બહુ હાનિકારક છે. પણ છતાં આપણે વાપરીએ છીએ અને કદાચ બધાને વાપરવું પડે. કારણ કે અટાણે માહોલ એવો છે, એવું વાતાવરણ એવું થઈ ગયું છે. કારણ કે આપણે જે છે વનસ્પતિનું આપણે નિકંદન કાઢી નાખતો હોય, આપણે ખ્યાલ નથી ટૂંકમાં, એટલા માટે. પણ આપણા માટે બહુ એક ઉત્તમ છે. આ જે છે હરગવાના પાન છે, હરગવાના પાનને સરકારે એવું ને બધા એવું નક્કી કરે છે કે આના પાંદની અંદર બહુ ઝાઝા પ્રકારના ગુણધર્મો છે જે શરીરને માટે અને ઓક્સિજન તો એ પૂરું પાડે જ છે, બરાબર. પણ એના જે પાંદડા છે એ આપણે એના બાળકોને તમે એના પાંદડા તોડીને એના ભજીયા બનાવી શકો. ભજીયાની ઓમ ન ખાય પણ આવી રીતના તમે ખવડાવો, બરાબર છે, તો પણ એ બાળકો પણ તંદુરસ્ત રહે, બહુ હેલ્ધી રહે. એને અમે જો કે નિશાળે વાવે જ છે. અને કે મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, એના બાળકોને પણ આના પાંદડા, હરગવાના પાંદડાના કોઈ એવા માણભોગ ભજીયા એવું કંઈ હોય એ પ્રમાણમાં ખવડાવી શકાય અને ખવડાવવા જોઈએ. એટલે આ એક વનસ્પતિ છે. અને બીજા નંબરમાં ફાયદો શું થાય છે કે આને તમે ફરતે શેઢે વાવો તો જો આ મારી પાછળ જે તમે હરગવો જોવો છો ને, આ 12માસી છે. હવે 12માસી હરગવો તમે વાવો એટલે એની જે સિંગો છે એ માર્કેટમાં કમસે કમ ₹2 એક સિંગ જાય, બરાબર છે. તો કાયમ તમે અહીંથી વાવો એટલે પછી કાયમની કહું 200-300 સિંગ ઉતારો, બરાબર, તો એ ₹300 થઈ છે. એટલે એમાંથી એક આવક પણ એક એવી સારી રહેશે. અને આના જે છે આ જે સરગવો છે એ આપણા જીવન માટે અતિ ગુણકારક છે. તો હું તો કહું છું સવારે જેને પેટની તકલીફ છે, જે જાડા છે, એને આ હરગવાનું સિંગનો ઉકાળો કરી અને પીવો જોઈએ. અથવા તો તમે આની પાંદને હૂકવી અને એની ફાંકી પણ બનાવી શકો છો. ફાંકી પણ અતિ ઉત્તમ છે. એટલે આ આપણા જીવન માટે આ સરગવું બહુ અતિ ઉત્તમ છે, અતિ ગુણકારક છે. તો મિત્રો, આ
મારો વિડીયો તમને ગમે તો લાઈક ફોલો અને શેર કરજો. નમસ્તે, જય હિન્દ.